આમ આદમી પાર્ટીના બે એવા નેતા કે જે આ બજેટ ઉપર એ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરતા હતા, બજેટની અંદર જે વાત કરવામાં આવી છે તેનો વિરોધ કરી રહ્યા હતા અને તે આ ફોટો છે તે હસતા મોઢે અભિનંદન પાઠવતા અત્યારે વાયરલ થતા રાજનીતિની અંદર અનેક ચર્ચાઓ છે તે શરૂ થઈ રહી છે। એક બાજુ અંદર ખાને અભિનંદન તો બહાર નીકળીને આ જ નેતાઓ છે તે સરકારની ટીકાને ટિપ્પણી કરી રહ્યા છે। બે ધારી તલવાર જેવી રાજનીતિ આમ આદમી પાર્ટીની અત્યારે દેખાઈ રહી છે અને સાથે જ આ જે ફોટો વાયરલ થયો છે આ ફોટોની અંદર જે ફૂલ તસવીર આપણે જોવા જઈએ તો ફૂલ તસવીર છે તેની અંદર વચ્ચે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ ઉભેલા છે, તેની એક બાજુ ગોપાલ ઇટાલિયા અને બીજી બાજુ હેમંત ખવા છે, તો તેની બાજુમાં એ સુરતના ધારાસભ્ય સંદીપ પટેલ છે અને બાજુમાં જોવા જઈએ તો રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા ઊભા છે, તેની બાજુમાં ટંકારાના ધારાસભ્ય પણ ઊભા છે। આવા અલગ અલગ ધારાસભ્યો છે તે અહીંયા ઊભા છે। તેની સાથે આગળ જો આ બાજુ હેમંત ખવાની બાજુ જોવા જઈએ તો દુર્લભજી દેથરિયા પણ ઊભા છે। અલગ અલગ ધારાસભ્યો છે તે અભિનંદન છે એ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈને પાઠવી રહ્યા છે અને તેમાં સૌથી બાજુમાં ગોઠવાયેલા બે આમ આદમી પાર્ટીના ચહેરાઓ ધારાસભ્યો કે આજ સરકારે જાહેર કરેલા બજેટનો વિરોધ બહાર કરી રહ્યા છે અને અંદર એ આ અભિનંદન છે બજેટને લઈ એ રાજ્યના નાણામંત્રીને પાઠવી રહ્યા છે। આ બે ધારી તલવાર આ તસવીર બતાવી રહી છે, આ હાસ્ય સાથેના અભિનંદનની આ તસવીર કે જ્યાં એ બહાર નીકળીને લોકોને ઉલ્લુ બનાવવાનો એક મેસેજ છે આજ રાજનેતાઓ આપી રહ્યા છે અને અંદર ખાને આજ રાજનેતાઓ સરકારના એ મંત્રી નાણામંત્રીની આ વાહવાહી કરી રહ્યા છે, અભિનંદન પાઠવી રહ્યા છે। આ તસવીર અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહી છે અને આની સામે હવે કોંગ્રેસે પણ આકરા પ્રહારો આમ આદમી પાર્ટી બાજુ કર્યા છે કે જ્યારે અમે કહેતા હોઈએ છીએ કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ગુજરાતમાં કામ કરી રહી છે, એ જ રીતના આ ફોટાની તસવીર કે જ્યાં એક બાજુ અંદર વાહવાહી અને અભિનંદન અને સદનની બહાર નીકળી વિધાનસભાની બહાર નીકળીને સરકારની કોઈ યોજના હોય, સરકારે જાહેર કરેલા બજેટ હોય કે પછી સરકારે કરેલા કોઈ કામ હોય એ તમામનો વિરોધ કરતા છે આ જ નેતાઓ જોવા મળી રહ્યા છે। એટલે કે આ રાજનેતાઓની બે ધારી રાજનીતિ એ અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે।